જય માતાજી મિત્રો, રામાધણી વ્લોગમાં બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે જવાનું છે શેરવાની લેવા અને દાઢી બાટી સેટ કરાવવા જવાનું છે। મહેમાન આવવાના છે, એવું આ તો ગાડી ચલાવવાની ઈચ્છા પણ તો તમને ગાડી ચલાવતો આવડે એવું મિત્રો? અમારે વરરાજા ખાવા બેઠા છે, ખાઈ રહે એટલે શેરવાની લેવા જવાનું છે। એમને દાઢીના બંધારણ છે એટલે દાઢી ક્લીન કરાવવી પડશે। આપણે તો ચાલે, આપણે તો કોઈ કહે નહીં, આપણે દાઢી સેટ કરાવવાની છે। પછી થરા જવાનું છે, કેમ કે અહીં થરા તો લગભગ 6 કે 7 કિલોમીટર દૂર છે। પણ આ તાપની તો બાઇક લઈને ના લઈ જવાય, ના કે ફોડી નાખામાં તો પોણો નહીં બેઠા। શું કહે કહો? હા, વરરાજા તૈયાર થઈ ગયા છે। શું કોઈ કેવું છે તો કેમ બોલાય કહો તાર? ખાલે એટલે થરા આવું છે, થરા આવું છે ચમ ઓવે આવું છે થારા નહીં આવું એમ પણ શું લે મોમાએ રોટલા તોડવા પડી રહ્યા જતા રહો કર ભેળા। શું કામ કરી દો મોમાના મફત રોટલા તોડવા રહ્યા નહીં? શું ને તું જાય છે ને મફત તોડવા તું? હા ખ્યાલ છે ચમ તારા ક્યાં શું ના ફેલ છે તું? હડો થરા બહુ મોડું થાય, બતાવું આબુ છે થરા શેરવાની ને એવું લેવા જવાનું। હું વિશું ને બધા જરા આબુ છે નહીં આબુ ઘરે ગયા ભાઈ વિશી બેલ લઈને આવ્યો ને હા રોડ માં રાજા ફોન ચાલુ વેલ ગયા છે ગોવિંદભાઈની તો આગળ જાય રહ્યા। હવે દાઢી સેટ કરાવવા જવાનું થાય છે પહેલાં કે શેરવાની પહેલાં તો જઈએ ક્યાં જવાનું થાય છે? શેરવાની લેવા જવાનું થાય છે, હેર કટિંગ કરાવવા પહેલાં। તો મિત્રો જો શેરવાની લેવા જવાનું થશે તો શેરવાની લેવાનું અહીંયા બતાવશું ને હેર કટિંગ કરાવવા જશું તો પહેલાં અહીંયા બતાવશું કે હવે ગમે જગ્યા જાય અહીંયા મળશું કે કચ્છી શેરવાની લઈ લીધી છે। આ લાડો છે, લાડો તો અંદર છે। અરે જો લાડો ફેટો બેટો યાર બતાવી દેજો, મેચિંગ છે બરાબર? તો મેચિંગ જ છે। હરે કૃષ્ણ થરાની અંદર આવી ગયા। હરે કૃષ્ણ રેડીમેડ તુલા કલેક્શન જોરદાર 84 ખાતામાં આવેલું છે। સાફો કરે છે હવે બરાબર કરાવવા જવું પડશે। હવે શું ભાઈ જો વાતચીત કરે કોઈને પણ લેવી હોય શેરવાની તો આવી જવાનું હરે કૃષ્ણ રેડીમેડ દુલ્લા કલેક્શન થરાની અંદર બરાબર। દાઢી બાટી સેવ કરાવી દીધી બરાબર। મિત્રો અમારે ગોવિંદભાઈને હમણાં ગયા કપડાં લેવા, હવે ખબર નહીં કે હમણાં ગયા છે કપડાં લેવા તો હવે દાઢી ક્લીન કરાવી દીધી। વરરાજા પણ અહીંયા એમનું નંબર ચાલુ જ છે એમ કે કટિંગ બટિંગ તો મિત્રો એનું કટિંગ થઈ જાય એટલે ડાયરેક્ટ હવે ઘરે જવાનું છે અને ઘરે જઈને ફ્રેશ થઈ જવાનું। તો મિત્રો હવે ડાયરેક્ટ આપણે ઘરે જઈને મળીશું કેમ કે હવે કટિંગ થઈ ગઈ છે, શેરવાની પણ લઈ લીધી છે, તો બીજું કામકાજ આપણે કોઈ છે નહીં। તો હવે 10-15 મિનિટની અંદર નીકળવાનું છે, તો આપણે ડાયરેક્ટ હવે ઘરે જઈને મળીશું। અને વ્લોગની અંદર પહેલી વાર આવે તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દીધું। મળીએ ફરી રહીને કે કન્ટિન્યુ। મિત્રો થરાથી આવીને તો ફ્રેશ થઈને તો કપડાં બદલાવી દીધા અને જમી પણ લીધું છે। મિત્રો આજે રાસ ગરબા છે બરાબર અને કાલે વહેલા જોન જવાની છે। મિત્રો લાયા છે તરતડીએ લાયા છે, હવે લાવે રા બરાબર કેવી મોજ આવે છે તમને। આપણે હજુ તરતડીયામાં કોઈ દિવસ હજુ રમ્યા નહીં, આજે કેવું રહે છે રમવાનો મેળા આવે છે કે નથી આવતો બરાબર। અને કાલે ઉતરો બહુ થઈ ગઈ છે આ ઠંડુ પાણી પીને। હવે કાલે જવાનું છે મેં કોઈ ઝોનમાં બરાબર
તો કાલે પણ નવો વ્લોગ આવી જશે જોનની મોજ. કાલે પણ તળતળી હશે. આજે હવે આવતા હશે ભાઈઓ, હજુ આવ્યા નથી બરાબર. હજુ જમવાનું બધે ચાલુ છે, જમી રે પછી સુખ શાંતિ. વાગ્યા છે 8:30 એટલે લગભગ કલાક થઈ જશે. પછી રમવાનું ચાલુ કરશે, પછી તળતળીએ વાગે પછી તમને બતાવું ઓકે જેવો વગાડે છે અને જેવી મોજ આવે છે તળતળીયામાં. ઓકે ડીજે જેવી તો બાકી મોજ આવે જ નહીં ગમે એમ કરો તોય બરાબર. ડીજે હોય ને તો આટલાકડી કેટલી જગ્યાએ રમી આવ્યો અમુક ગામમાં સ્પેશિયલી બાઇક લઈને રમવા જઈએ છીએ મિત્રો. ઉધરો બહુ આવે છે એટલે હવે તળતળીએ આવે અને ચાલુ થાય પછી મળીએ ઓકે. અને ચેનલમાં પહેલી વાર આવ્યો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને વારંવાર કહેવું ના પડે કે જેવો સપોર્ટ કરો એવો ને એવો કરતા રહો. મળીએ કડીક રહીને.